વાર્તાઓ કે જે એક સમયે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, આવી ઘણી બધી વાર્તાઓ તમે સાંભળી હશે જે આજના સમયમાં વિસરાતી જાય છે. આવી જ એક વાર્તા આજે આપણે સાંભળવાના છીએ, જેને શાહબુદ્દીન રાઠોડે શબ્દરૂપ આપેલું છે, અને વાર્તાનું નામ છે અજ્ઞાની ચેલા. બાળકદાસ બાપુ એવા ગુરુ હતા કે શિષ્ય પાસેથી કંઈ પણ અપેક્ષા નહોતા રાખતા, પરંતુ સામે શિષ્યો રામદાસ અને મંગળદાસ એવા તો મૂર્ખ કે બાપુને કારણ વગરની કષ્ટી બહુ આપતા. બાપુ ઘણી ના પાડે તો પણ બંને બાપુના પગ કચરી અને પુણ્ય મેળવવા ગુરુ સેવાનું આ કાર્ય અચૂક કરતા. રામદાસ અને મંગળદાસ ગુરુના પગ એવા તો કચરતા કે પગ કચરાવ્યાનો થાક બાપુને 2 કલાકે ઉતરે. અજ્ઞાની એવા તે પગ કચરવા માટે ઝઘડો કરે. કંટાળીને બાપુએ પગના ભાગ પાડી દીધા, રામદાસનો જમણો ને મંગળદાસનો ડાબો. ઘણીવાર લોકો બાળકદાસ બાપુ સાથે આ મૂર્ખ શિષ્યોની ચર્ચા કરતા. નટુ તો કહેતોય ખરો કે આ બંને શિષ્યો એવા મૂર્ખ છે કે ધૂણીની ઓલવાતી આગને ફૂંક મારવા જતા જો બાપુની દાઢીમાં આગ લાગી જાય તો એને ઓલવવાને બદલે 2 બીડી સળગાવવા દોડે. બાપુ ખડખડાટ હસી પડતા ને કહેતા, બંનેમાં સમજદારી થોડી ઓછી છે એટલે તો મારી પાસે રાખું છું, બીજે ક્યાંક રે અને હેરાન થાય તો. બાપુની કરુણા જોઈ અને લોકોને આનંદ થતો. કોઈ કહેતું ખરું, બાપુ એમની મૂર્ખાઈને લીધે આપને કેટલું સહન કરવું પડે. બાપુ કહેતા, એ એમની મૂર્ખાઈમાં બીજાને હેરાન કરે એના કરતા હું જ હેરાન થાઉં એમાં ખોટું હું. આ ગામમાં પાંજરાપોળની શેરીમાં રોગચાળાની જેમ ફાટી નીકળે લગન ગાળામાં 2 ફુલેકા હામાં આવી ગયા. એક ફુલેકું ખોડા ભગતની શેરીમાંથી આવ્યું ને બીજું પોસ્ટ ઓફિસ પાસેથી નીકળ્યું. સામેવાળાએ કીધું, એ જરાક માર્ગ દેજો એટલે અમારું ફુલેકું નીકળી જાય. ત્યારે આ તરફ વાળાએ કીધું, તમે ત્યાં જ ઉભા રહ્યો એટલે અમારું ફુલેકું નીકળી જાય. વાત આટલી જ હતી પણ વાત વટે ચડી ગઈ. પછી તો જે સંવાદોની આપલે થઈ. એ ખસી જવા કઈ ફુલેકું નથી કાઢ્યું તો પછી અમે બંગડીયું નથી પહેરી, બહુ પાણી વાળા છો તો સામે આવો. તો તમે ઓછા ઉતરશો નહીં, એ તો થઈ જાવ ભાઈડા. હામાં આકોટા પડકારા થયા. કરશન અને રામજી બુંગ્યો ઢોલ મળ્યા વગાડવા અને જીવલાની શરણાઈમાં સિંધુડો રાગના સૂર લેલાણા. ત્યાં તો વરરાજા ખુદ તલવારો લઈ અને સામસામા મેદાને પડ્યા. થોડી જ વારમાં પાંજરાપોળનો ચોક સમરાંગણ બની ગયો. કાંઈક જખમી થયા, કાંઈક ઘવાણા. કોઈ ઘા કરીને ભાગી ગયા તો કોઈ ઘા ઝીલી ત્યાં જ પડી ગયા. પોલીસ પાર્ટી આવી. તખુભા ફોજદારે ઘાયલ થનારને હોસ્પિટલમાં પહોંચાડ્યા અને બાકીનાને જેલ ભેગા કરી દીધા. બૈરામાં તો રોકકળ શરૂ થઈ ગઈ. બાળકો બીકના માર્યા રાડો પાડવા માંડ્યા. આનંદ ઉલ્લાસ ભર્યા લગ્ન ગીતોને બદલે મોતના મરસ્યા ગાવા પડે એવી દશા થઈ ગઈ. આજ પાંજરાપોળની શેરી અને આજ ચોકમાં 1 વર્ષ પછી આજ પ્રમાણે 2 ફુલેકા પાછા સામસામા આવ્યા. ખોડા ભગતની શેરી વાળાએ કીધું, ખસો, અમને જવા દ્યો. આ તરફના ફુલેકા વાળા કે તમે ખસી જાઓ. આમ સામસામી રકઝક ચાલી, પણ ત્યાં તો તરત જ બંને બાજુએથી 2 વડીલો વચ્ચે આવ્યા. એમણે કીધું, 100 વાતની એક વાત. પાંજરાપોળના ફાળામાં જે વધુ રકમ આપે ઈ મોટો ભાઈ, ઓછા આપી શકે ઈ નાનો ભાઈ. મોટા ભાઈને ફુલેકાને જવા દેવાનું, નાના ભાઈને ઉભા રહેવાનું. આમ નક્કી થયું અને 501 થી સામાવાળાએ શરૂઆત કરી. 501, 600, 750, 1000 પૂરા, 1200, 1300, 1451. તરત પોસ્ટ ઓફિસ વાળા ફુલેકાના વડીલોએ કીધું, જવા દ્યો, મોટા ભાઈને જવા દ્યો. નાના ભાઈનું ફુલેકું ખસી ગયું. મોટા ભાઈનું પસાર થયું. પાંજરાપોળને સારું એવું ભંડોળ એકઠું થઈ ગયું. અબોલ પ્રાણીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા થઈ ગઈ. બંને ફુલેકા હેમખેમ ફરી અને ઘર ભેગા થઈ ગયા ને નિરાતે સૂઈ ગયા. ઘણી વાર સમસ્યાઓનું સર્જન કરવામાં આવે છે, વાતમાં કઈ માલ નથી હોતો. એકવાર બન્યું એવું કે બાળકદાસ બાપુ સવારથી કામ કરીને થાકી ગયેલા. બપોરના હરિહર કરી અને જરાક લાકડાની પાટ માથે બાપુએ લંબાવ્યું. ખૂબ થાક્યા હોવાથી બાપુને ઊંઘ આવી ગઈ. બાપુ ડાબા પગ પર જમણો પગ રાખીને આટીએ પગ નાખી સૂતાતા. રામદાસ તરણેતર ગયો હોવાથી એકલો મંગળદાસ બાપુની ચાકરી કરવા આવ્યો. મંગળદાસે આવીને જોયું, રામદાસનો જમણો પગ એમના ડાબા પગ ઉપર પડ્યો હતો. આ દ્રશ્ય જોતા મંગળદાસ ક્રોધના આવેશમાં ધ્રુજવા લાગ્યો. રામદાસનો પગ મારા પગ ઉપર! મંગળદાસે ખૂણામાં પડેલી લાકડી ઉપાડી અને રામદાસના પગને એક વળગાડી. અચાનક હુમલો થવાથી બાપુ ચીસ પાડી જાગી ઉઠ્યા. સામે લાકડી લઈને ઉભેલા મંગળદાસને બાપુએ જોયો. મંગળદાસ એટલું જ બોલ્યો, રામદાસનો પગ મારા માથે? અને કોઈ વિજેતા યોદ્ધો રણક્ષેત્ર છોડીને ચાલી નીકળે એમ ચાલી નીકળ્યો.
તરણેતરથી પાછા આવી ગયેલ રામદાસને સમાચાર મળ્યા કે મંગળદાસે એના પગને લાકડી મારી છે. ને આટલું સાંભળતા જ રામદાસના ગુસ્સાનો પાર નો રહ્યો. એણે આવીને મંગળદાસના પગને એક લાકડી ફટકારી અને બાપુને પથારી વશ કરી નાખ્યા. બધા ગામના લોકો બાપુની તબિયત જોવા ગયા ત્યારે આ બંનેને સમજાવતા હતા કે રામદાસનો પગ હોય કે મંગળદાસનો પગ હોય, સરવાળે તો મારા જ પગ છે, પથારી વશ તો હું જ થયો ને. પછી બધા તરફ જોઈ અને બાપુએ સમજાવ્યું, આપણા દેશમાં ઘણીવાર આંદોલનો થાય છે, ચળવળો થાય છે, સભાઓ ભરાય, સરઘસો નીકળે, હુલ્લડો થાય, ત્યારે શાળા, કોલેજો, સરકારી કચેરીઓ, બસો, મોટરો વગેરેને તોડી ફોડી બાળી નાશ કરવામાં આવે છે. એ નુકસાન સરવાળે માદરે વતનને છે, ભારતને છે, હિન્દુસ્તાનને છે. મિત્રો, જો તમે શાહબુદ્દીન રાઠોડની વાર્તાઓ વાંચી હશે તો તમને એ ખ્યાલ જરૂર હશે કે શાહબુદ્દીન રાઠોડ સાહેબ હાસ્યની સાથે સાથે બોધ પણ આપે એવી વાર્તાઓ લખતા હોય છે. મિત્રો, જો તમને વાર્તા ગમે તો વિડીયોને જરૂરથી લાઈક